સમાચાર અમરેલીથી અમરેલીના વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના હીપા વડલી ગામે પોલીસના સંવેદનશીલ અભિગમનો કિસ્સો સામે આવ્યો છે। 10 વર્ષથી જમીન અને વારસાઈ હક માટે ભટકતા રક્ષાબેન પટેલને આખરે ન્યાય મળ્યો છે। પોલીસ અને કલેક્ટર તંત્રના ઉત્તમ સંકલનથી તેમને તેમની 11 વીઘા જમીનનો વારસાઈ હક પરત મળ્યો છે। વર્ષ 2011માં રક્ષાબેનના સસરાથી વારસાઈ પેઢીનામું તૈયાર કરાવતી વખતે મોટી ભૂલ થઈ હતી। પુત્ર નલિનભાઈના બદલે લલિતભાઈ નામ લખાઈ ગયું હતું અને વર્ષ 2015માં નલિનભાઈનું અવસાન થતાં જ નામની ભૂલને કારણે રક્ષાબેન અને તેમના પુત્ર વારસાઈ હકથી વંચિત રહી ગયા હતા। પરંતુ પોલીસની નિષ્પક્ષ તપાસ અને સકારાત્મક વલણને કારણે સામે પક્ષના પરિવારજનો પણ નામ સુધારવા માટે સંમત થયા અને આ કેસમાં કલેક્ટર કચેરી સમક્ષ રી અપીલ દાખલ કરવામાં આવી હતી। જો કે અમરેલીના એસપી સંજય ખરાત અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના શ્રેષ્ઠ સંકલન અને ટીમ વર્કના પરિણામે કલેક્ટરે ન્યાયિક હુકમ કર્યો અને રક્ષાબેનને તેમના 11 વીઘા જમીનના તમામ વારસાઈ હક સત્તાવાર રીતે પરત આપવામાં આવ્યા। અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ તથા વંડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી અને હિંમત આપી અને કાયદેસર રીતે જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું। એમના સહકાર અને નિષ્પક્ષ કામગીરીના કારણે આખરે માનીને કલેક્ટર સાહેબે હુકમ કરવામાં આવ્યો કે મારા તેમજ મારા દીકરાના નામ વારસાઈમાં દાખલ કરવામાં આવે। આ નિર્ણય અમારા માટે માત્ર કાગળ ઉપરનો હુકમ નથી, પરંતુ ન્યાય અને વિશ્વાસની સાચી જીત છે।